રાજકોટમાં શાંતિ હોસ્પિટલને દંડ ફટકારવાનો મામલો સામે આવ્યો છે। રાજકોટથી આ સમાચાર। હોસ્પિટલમાં પીએમજેવાયમાં ગોટાળાને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। તો શાંતિ હોસ્પિટલને 6 મહિના માટે પીએમજેવાયમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે। ત્યારે હોસ્પિટલને 23.15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। તો આરએમસી અને વીમા કંપનીની ટીમની તપાસમાં અનેક ખુલાસા થયા છે। ત્યારે જીપીસીબીનું સર્ટિફિકેટ એક્સપાયર હોવાનું ખુલ્યું। તો એક્સરે મશીન જનરલ વોર્ડમાં મૂકવામાં આવ્યા હતા। ત્યારે તબીબોનું નામ પોર્ટલમાંથી હટાવી દીધું હોવા છતાં પણ સર્જરી કરી। 3 દિવસ પહેલા પીએમજેવાય કાર્ડમાં સારવાર લીધી હોવાનું દર્દીએ જણાવ્યું। હવે પીએમજેવાયમાંથી સસ્પેન્ડ કર્યું તો રૂપિયા ભરવા પડશે। હોસ્પિટલના મુખ્ય ડોક્ટર અરવિંદ મહેતાનું નિવેદન સામે આવ્યું છે। હું મેડિકલ પ્રેક્ટિસ કરતો નથી। હોસ્પિટલના માલિક કોણ છે મને ખબર નથી અને હું તો માત્ર ચા પીવા આવ્યો છું તેવું અરવિંદ મહેતાએ નિવેદન આપ્યું છે। एसी वर्ष કેટલા વર્ષ મેડિકલ હું તો ચા પીવા આવ્યો છું। કાંઈ નથી બોલવું મારે હું પણ મારી એક જણો કે તો જવાબ દો। આ ખુરશી મારી છે, વર્ષોથી મારી છે। પેલા હું પ્રેક્ટિસ કરતો તો હવે નથી કરતો। એ મને ખબર ન હોય। ના મારી નથી મેં કીધું ને તને। હોસ્પિટલના માલિક કોણ? હોસ્પિટલના મારું નામ કિરીટભાઈ પાટણ, ગામ ઉપલેટા। 6-7 દિવસ પહેલા મેં ઓપરેશન કરાયેલું શાંતિ હોસ્પિટલમાં 5 લાખના કાર્ડ ઉપર। એ કાર્ડનું ઓપરેશન થતાં મને ઓફિસ 302 એવો જવાબ મળ્યો કે તમને તમારા પૈસા કે કાર્ડ બેંકના ખાતામાં પડી જશે। તો હજી એ પૈસા અમને મળેલ નથી, બરાબર। એ પૈસા મને આપેલ નથી એટલે મેં આજે પાછી રિક્વાયરી કરી કે 2 દિવસ પહેલા બંધ થઈ ગયેલું છે કાર્ડ, આવી રીતે મને જણાવવામાં આવ્યું છે। એટલે હું કહું મારે હવે કઈ પ્રોસિજર કરવી કે તમે ઉપલા અધિકારીને વાત કરો। અમે મારા ઘરનાનું ઓપરેશન ગળાનું રસોરીનું કરાયેલું। આ લોકો બોગસ કરતા હતા એવું લાગે છે? ના, બોગસની સાહેબે ઓપરેશન વ્યવસ્થિત જ કર્યું છે મહેતા સાહેબે। વધુ એક હોસ્પિટલની ગેરરીતિ સામે આવી છે। સીધા જ આપને દ્રશ્ય દેખાડવા માંગીશ। રાજકોટની શાંતિ હોસ્પિટલમાં ગેરરીતિ થતા જ 23,15,000નો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। ખાસ તો પીએમજેવાય માટે જે આજે હોસ્પિટલ છે તેને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે। રાજકોટ મહાનગરપાલિકા વીમા કંપનીની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને તેમાં અનેક ગોટાળાઓ છે તે સામે આવ્યા હતા। હોમ પોર્ટલ પર રજીસ્ટર થયેલા ડોક્ટર વિઝિટ દરમિયાન હાજર નહોતા, આ પ્રકારની જે વિગતો છે તે મળી આવી હતી। જીપીસીબી નું સર્ટિફિકેટ પણ એક્સપાયર થઈ ગયું હતું અને તેને રિન્યુ કરવાની જે કામગીરી છે તે પણ નહોતી થઈ। આ એક મુખ્ય કારણ છે જેના કારણે આજે હોસ્પિટલને એટલે કે પીએમજેવાય હોસ્પિટલ કહી શકાય કે તેને સસ્પેન્ડ કરવામાં આવી છે। ખાસ તો હોસ્પિટલમાં બ્લડ રિપોર્ટની પ્રિન્ટમાં પણ ગોટાળા નીકળ્યા હતા અને એક્સરે મશીન પણ જનરલ વોર્ડમાં મૂકવામાં આવ્યા હતા જે તબીબના નામે પોર્ટલમાંથી હટાવી દેવામાં આવ્યું હતું। તેના દ્વારા 24 જેટલી જે સર્જરી છે તે કરવામાં આવી હતી। ચોક્કસથી આપને આ જે હોસ્પિટલના જેટલા જે ડોક્ટર છે તેમના જે તકતી છે આપને દેખાડવા માંગીશ। ડોક્ટર અરવિંદ મહેતા કે જે પોતે વયવૃદ્ધ ડોક્ટર છે અને મુખ્ય ડોક્ટર છે એટલે કે હોસ્પિટલના મુખ્ય માલિક છે, તેઓએ મીડિયાને કહી શકાય કે મીડિયા સાથે ગેરવર્તન પણ કર્યું। ખાસ જે શાંતિ સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, શાંતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, ત્યાં અનેક પ્રકારની ગેરરીતિ થતી હતી અને તેના જ કારણે તેને પીએમજેવાયમાંથી 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી છે। હજુ પણ કેટલીક આવી હોસ્પિટલો છે તેની સામે પણ આવી પ્રકારની કાર્યવાહી છે તે થવાની છે। રાજ્યભરમાં આ પ્રકારની કાર્યવાહી છે તે થઈ રહી છે। ત્યારે ચોક્કસથી ક્યાંક આરોગ્ય તંત્ર છે તે જાગ્યું હોય એ પ્રકારનું હાલ અત્યારે લાગી રહ્યું છે। ત્યારે આવી અનેક હોસ્પિટલો છે કે જે દર્દીઓ સાથે ખિલવાડ કરે છે અને તેની સામે આવા જ પગલાં લેવાની તાતી જરૂર છે। લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ।